ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 14 બુધવાર. અલગજી કહે છે, હે નિરંજન, તે જોયું ને કે અભિમાન તો ક્યારેય કોઈનું ટકતું નથી. તે અભિમાનને કારણે જ જીવાત્માનો નાશ થાય છે. સાથે સાથે પોતાના સમગ્ર કુળનો પણ નાશ કરે છે. માટે જ આ પથ પર જો સાચે જ મુક્તિ મેળવવી હોય તો જે તે સાધકો, સજ્જનો, યોગીઓએ પણ પોતાના રૂપ ગુણનો, વૈભવ સત્તાનો, માલ મિલકતનો, ખજાનાધનનો, સિદ્ધિ કળાઓનો, વિદ્યાઓનો, બીજા કરતાં ઈશ્વર કૃપાથી મળેલી જે તે વિશેષતાના ગુણોથી સર્વ વિશિષ્ટતાની પદવીઓનો ક્યારેય ગર્વ કરવો જોઈએ નહીં. જે તે વ્યક્તિ ગર્વિષ્ઠ થઈને પોતાની જ વાહવાહ કરવામાં કે કરાવવામાં હરપળ તેમાં જ રાચતી હોય છે, તેનું પ્રત્યેક પળે કાળ સહજથી કોળિયો કરતો હોય છે. ગંગા સતીએ પણ ગાયું છે, ભક્તિ રે કરવી તેને રાખ થઈને રહેવું પાનબાઈ, મેળવું અંતરનું અભિમાન રે. નરસાયાએ પણ ગાયું છે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. આવા ઘણા સંતો પોતાના પદ દ્વારા આપણને બોધ આપતા જ રહે છે. જે તે ગાવાવાળાને પોતાની ગાયકીનો અહંકાર છોડતો નથી. તે તરત જ ડંફાસ હાંકશે કે, જોયું ને, આપણી ગાયકી એટલે આપણી, કોઈ તોલે ન આવે. અરે બાપ, સારું ગાનારને ગમ ના પડે, મારા બાપ કે તારા ગળામાં કોણ ગાય છે. અભિમાન ત્યજવું સહેલું હોવા છતાંય કેટલું અઘરું છે. પણ હા, જેને આત્મસુસ્તી સમજાઈ ગયું છે ને, તે તો મૌનની જ મસ્તીમાં મસ્ત. મૌનમાં મુનિજનો મોજ માણે. તેવા ગાંડાઓની વણસાર કંઈક ઓર જ હોય છે. આવા ગાંડાઓ સંઘમાં હોવા છતાંય અસંગી હોય છે અને અસંગમાં હોવા છતાંય સંગમાં. સૌના રંગમાં રંગાઈને અરંગી થઈને પોતાની મસ્તીમાં જ મહાલતા હોય છે અને દીવાના થઈને ગાતા ફરતા હોય છે. મુઝે મેરી મસ્તી કહા લેકે આઈ. આવાને પામનારા કેટલા? કારણ કે આવા ગાંડા દુનિયામાં રહેવા છતાંય એવું પાગલ જેવું વર્તન કરતા હોય છે કે પાસે હોવા છતાંય કેટલાય તેને ત્યજી દેતા હોય છે. આવા આત્માનંદી, નિજાનંદી, પરમાનંદી, બ્રહ્માનંદી, પ્રેમાનંદી, યોગાનંદી, સહજાનંદી, રંગાનંદી જેવા નિરાભિમાનીના આનંદ સ્વરૂપને કોણ પહેચાની શકે? માટે જ ભગવાન શ્રીરંગ અવધૂતજીએ ગાયું છે કે, હોય દેવાંશી તે દેવને ઓળખે. આપણો ઈષ્ટદેવ ક્યારેય આપણા રાજભોગ કે મિષ્ટાન મેવા, કાજુ કતરી, માલ મલિદા, સૂકા મેવા, જાતની વાનગી આરોગતો નથી. ઈષ્ટદેવ તો પોતાના ભક્તનું રક્ષણ કરવા, પોતાના ભક્તને મહાપદનું સુખ દેવા, તે હર હંમેશ ભક્તનો ગર્વ જ આરોગે છે. કારણ કે આપ સમાન કરે શિષ્યન કો દેવે પદ નિર્બાના. જુઓ, સહસ્ત્રાર્જુન જેવો બળ્યો રાજા આખરે તો અભિમાની જ ને. જમદગ્નિને રેણુકાનો ચિરંજીવી પરશુરામ આખરે તો અભિમાની જ ને. મદાલસાનો ચોથો રાજરત્ન અલર્ક અભિમાની જ ને. પિંગલનાગ, ભસ્માસુર, મહિષાસુર, હુંડાસુર, લંકાધીશ રાવણ, આમ કેટલાય આવા સમર્થોના નામની યાદી તૈયાર કરવામાં આવે તો અભિમાન વિષય પર એક ગ્રંથ તૈયાર થાય.
મન માર્યા વિના મુક્તિ ન વસાપડે, શુક્તિ જાણ્યા વિના બ્રહ્મ ન જાય. અવધૂત્યાનંદ, ભજન નંબર 15, પાના નંબર 15, પંક્તિ નંબર 4, પ્રભાત્યું. આમ અભિમાની હુંડ દૈત્યને હરાવી નહુસને આશીર્વાદ આપી સૌ દેવો સ્વર્ગમાં સીધાવ્યા. વદી તથાસ્તુ દેવગણ ગયા સ્વર્ગમાં જાણ, શિષ્ટ દૈત્યના ઠા સહુ રસાતલે તું માન. શ્રી ગુરુ લીલામૃત, અધ્યાય 49, દોહરો 95. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.